આપણી સાથે અત્યારે જીગર પટેલ જોડાયેલા છે. જીગરજી, આજે ઓપ્શન રણનીતિ માટે ખાસ તમારે કઈ આમત બનતો દેખાઈ રહ્યો છે? સૌથી પહેલા બે સ્ટોક લાવ્યો છું, બંને આઈટી સેક્ટરના છે. અને સૌથી પહેલા બિરલા સોફ્ટમાં આપણે વારંવાર લાસ્ટ 3-4 વીકથી વાત કરી રહ્યા હતા કે હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ આવેલો, પછી કઈ રિઝલ્ટ આવ્યું, એના પછી અગેન આપણે જે નેકલાઇન હતી એના ઉપર રીટેસ્ટિંગ જોઈને થઈ રહ્યો છે. એટલે 430 નો કોલ બિરલા સોફ્ટનો બાય કરવાની સલાહ રહેશે. રેન્જ રહેશે 10 થી 9 ની વચ્ચે, સ્ટોપ લોસ 5 નો અને ટાર્ગેટ 20 નો લઈને ચાલશે. એટલે જુઓ, બિરલા સોફ્ટ આ અઠવાડિયે પણ થોડોક ફોકસમાં રહેશે. 430નો કોલ તમારે ખરીદારી કરીને ચાલવાનો છે. 9 રૂપિયાથી 10 રૂપિયાની એક રેન્જ છે, 5 રૂપિયાનો સ્ટોપ લોસ છે અને 20 રૂપિયાના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે છે. એટલે બી સોફ્ટ પર ખાસ નજર રાખજો 430ના કોલને લઈને. અન્ય કયો કોલ આજના દિવસે છે ઓપ્શનમાં, જીગરજી? સેકન્ડ છે ટીસીએસ નો કોલ છે. ટીસીએસ માં અગેન જે રીતે ટોપ 3600 ના અપ્રોક્સિમેટલી બનેલું, એના પછી એક સારો પુલબેક જોયો છે 3370. પિવટમાં ઇનસાઇડ વેલ્યુ રિલેશનશિપ બની છે, એટલે ફાસ્ટ મૂવ એક્સપેક્ટેડ છે નેક્સ્ટ 2-3 દિવસમાં ટીસીએસ ની અંદર. એટલે 3500 નો કોલ જે છે બાય કરવાની સલાહ રહેશે ટીસીએસ માં. 40 to 45 ની રેન્જમાં બાય થશે અને સ્ટોપ લોસ 20 નો અને ટાર્ગેટ 80 નો. એટલે જુઓ, ટીસીએસ પણ તમે અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો. 3500ના કોલ ઓપ્શન અહીંયા ખરીદવાની સલાહ છે. 40 થી 45ની રેન્જ, 80નો ટાર્ગેટ અને 20નો સ્ટોપ લોસ. એટલે બિરલા સોફ્ટનો 430નો કોલ અને ટીસીએસનો 3500નો કોલ, આ બે પર તમારે ખાસ એક ફોકસ બનાવી રાખવાનો છે. એટલે એના પર એક નજર રાખતા રહીશું. આગળ વધીએ. અન્ય